પ્રથમ વાત કરીશું કચ્છની. કચ્છના ભચાઉમાં ખેડૂતો અને ખાનગી કંપની વચ્ચે બબાલ થઈ હતી, જેમાં વાઢિયા ગામે ફરી ખેડૂતો અને ખાનગી કંપની સામસામે આવી ગયા. હેવી વીજ લાઇન અને પોલ નાખવામાં આવતા ભારે વિરોધ જોવા મળ્યો. વળતર આપ્યા વગર વીજ લાઇન નાખવામાં આવતા રોષ જોવા મળ્યો. ઘર્ષણ સર્જાતા પોલીસે 50થી વધુ ખેડૂતોની અટકાયત કરી છે. તો કચ્છના ભચાઉના દ્રશ્યો છે, જ્યાં ખેડૂતો અને ખાનગી કંપની વચ્ચે માથાકૂટ થઈ હતી, ઘર્ષણ થયું હતું, જેમાં વાઢિયા ગામે ફરી ખેડૂતો અને ખાનગી કંપની સામસામે આવી ગયા હતા, જેમાં હેવી વીજ લાઇન અને પોલ નાખવાના બાબતે સમગ્ર વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે વળતર આપ્યા વગર વીજ લાઇન નાખવામાં આવતા ભારે રોષ ખેડૂતોમાં જોવા મળ્યો હતો. ઘર્ષણ સર્જાતા પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને 50થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. અગાઉ પણ આ મુદ્દો છે તે ચર્ચામાં આવી ગયો છે અને વધુ એકવાર ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓની ખેતીની જમીન છે અને તેમાં હેવી વીજ લાઇન છે, થાંભલા છે તે નાખવામાં આવી રહ્યા છે અને તેનું યોગ્ય જે વળતર ચૂકવવામાં આવવું જોઈએ તે પણ નથી ચૂકવવામાં આવ્યું. તેના કારણે જ ખેડૂતો તેમજ જે તે કંપનીના અધિકારીઓ વચ્ચે તેમજ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. વધુ માહિતી માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે. કૌશિક, જે રીતે વાઢિયા ગામે ફરી એકવાર ખેડૂતો અને ખાનગી કંપનીના કર્મચારીઓ સામસામે આવી ગયા હતા, પોલીસે પણ દરમિયાનગીરી કરી હતી, હાલ શું સ્થિતિ? જી ચોક્કસથી કચ્છના ભચાઉમાં ફરી એકવાર ખેડૂતો અને ખાનગી કંપની વચ્ચે બબાલ સર્જાવા પામી હતી. ભચાઉ તાલુકાના વાંડિયા ગામે ફરી ખેડૂતો અને ખાનગી કંપની વચ્ચે બબાલ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. ખાનગી કંપની દ્વારા હેવી વીજ લાઇન અને પોલ નાખવામાં આવતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોની જમીનમાં વીજ લાઇન અને પોલ નાખવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને વળતર આપ્યા વગર વીજ લાઇન નાખવામાં આવતા આજે ફરી ખેડૂતો એકત્ર થયા હતા અને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો. 50થી વધુ ખેડૂતોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. એક અઠવાડિયા પહેલા પણ હેવી વીજ લાઇન અને પોલ બાબતે ઘર્ષણ સર્જાયું હતું, ત્યારે અવારનવાર ઘર્ષણ સર્જાઈ રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કંપનીની બેદરકારી પણ સામે આવવા પામી છે અને ખેડૂતોને ન્યાય મળે તેવી માંગણી પણ કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. જી આભાર કૌશિક, માહિતી બદલ.